અત્યારે મારા અડધા મુદ્દા તો બીજા ભાઈઓએ લઈ લીધા છે અને આપણે મોટું મન રાખી એમને આપવા પણ જોઈએ, પરંતુ આજે પરિવહનની આની અંદર ઉલ્લેખ કરેલો છે એટલે ફરી પાછો ટાંકીને કહું છું કે સાહેબ, રોડ ઉપર એક કૂતરાનું ગલુડિયું મરી જાય અને એ વ્હાઈટ કલરની કાર હોય તો એ કૂતરાનું પરિવાર 8 દિવસ સુધી એ કાર પાછળ દોડતું હોય છે. જ્યારે અહીંયા કને આટલા બધા જ્ઞાની લોકો બેઠા છે, એમના પેટનું કોઈનું પાણી નથી આવ્યું, અહીંયા કને સેંકડો લોકોના મૃત્યુ થયા છે અને એની કોઈની જવાબદારી નથી. એ એવું કહે છે કે આ પ્રશાસનનું કામ છે, અમારો રોડ જ નથી. રોડ સાહેબ, રંગોલી ગેટ તમે જે બનાવ્યો છે ને, એની અંદરનો જે ઓવરબ્રિજ છે એ ગુજરાત સરકારે બનાવેલો છે, જેનો તમે ટેક્સ ઉઘરાવો છો. આ તમારી વ્યવસ્થા માટે રોડ બનેલો છે. ધ્રપ-ઝરપરા રોડને ક્રોસ આ સૂચિત રોડે કર્યો છે, નહીં કે ધ્રપ-ઝરપરા મુન્દ્રા વચ્ચેના રોડને અને અદાણીના રોડને ક્રોસ કર્યો છે. તો આ જવાબદારી જે પાછળ ક્રોસ કરે એની હોય છે અને એ જવાબદારી તમારે લેવી પડશે. જો એ જવાબદારી નહીં લો તો અત્યારે તો અમારાથી જે રજૂઆત થશે એ કરશું જ, પરંતુ ભવિષ્યની અંદર પણ આના માટે જે જરૂર પડશે એવા આંદોલન પણ અમે કરશું. રહી વાત રંગોલી ગેટની, કે હું કને ધીમે ધીમે 0 થી પછી અત્યારે 350, એકદમના 300, 12ની ગાડીના 700 રૂપિયા, એ રીતનો જે અત્યારે ટોલ ઉઘરાવવામાં આવે છે, એમને જરાક આપણે પૂછીએ કે એસી ની અંદર તમારા કુલ રોડની લંબાઈ કેટલી છે? સાહેબ જવાબ આપો. જે રોડના તમે પૈસા ઉઘરાવો છો રંગોલી ગેટ ઉપર, એ વ્યવસ્થા પેટે ઉઘરાવો છો, એ રોડની લંબાઈ કેટલી છે? એની અત્યારે માપણીનો નંબર નથી. વાંધો નહીં, મોટું કહી દો, મોટું. એ રોડ મને નથી લાગતું કે 20 કિલોમીટર થી વધારે લાંબુ હોય. 25 થી 30 કિલોમીટર છે. માની લો 25 કિલોમીટર છે. એ બધી જગ્યાએ તો ગાડીઓ 25 કિલોમીટર નથી જતી, અમુક તમારા જે પોકેટ છે ત્યાં પહોંચે ત્યારે 25 કિલોમીટર રોડના દુનિયાની અંદર ક્યાંય 700 રૂપિયા ટોલ હોય તો મને કહો. દુનિયાની અંદર ક્યાંય? આ તમારી લોકો પ્રત્યેની ભાવના છે? આ સ્થાનિક લોકોને તમે પ્રોત્સાહન આપો તો આવી રીતનું કે એ ધંધો રોજગારી કરે એના માટે. 4 ટાયરની કોઈ ગાડી આવે એને છોડવામાં નથી આવતો. 4 ટાયરની ગાડી કોઈને રૂલ્સ છે. અમારા બ્લેક કપડાવાળા સિક્યુરિટી વાળા ઉભા છે, કોઈ જવાબદારી નથી કોઈની. જરાક કોઈ બોલે તો પોલીસ આવી જાય છે એને અટકાવવા, કે અહીંયા તમે ટ્રાફિકને અટકાવો છો, કાયદો અને વ્યવસ્થા ભંગ થાય છે. આ છૂટછાટ તમને કોણે આપી દીધી છે આટલી બધી? કાંઈક વિચારો, કાંઈક માનવતાની રીતે કાંઈક વિચારો. છે સાહેબ, કઈ જવાબ છે પ્રજા માટે તમારી પાસે? એટલે આમાં જે ટ્રાફિકની સમસ્યા જે છે, આગળ ચર્ચા જે પ્રમાણે થઈ, અમે સ્વીકારીએ છીએ કે અત્યારે બહુ જ ઘણી બધી વધી ગઈ છે. રક્ષિતભાઈએ પોતે ઊભા થઈને જે પ્રયોજન થઈ રહ્યું છે એની વાત કરી. બીજું જે ચાર્જીસ રિલેટેડ વાત હતી એના માટે બી આગળ એક પ્રમાણે વાત થઈ ગઈ કે જે ખોટું થઈ ગયું હશે તો એને સુધારી દેવામાં આવશે. જેના રૂપિયા આવી રીતે લેવાયા હશે તો એ પાછા આપવાનો પ્રયત્ન કરી દેવામાં આવશે. ભવિષ્યમાં આવું ફરી નહીં થાય એની ખાતરી આપવામાં આવશે. તમારા સાથ અને સહકારની જરૂર પડશે. તમારી રજૂઆતોના લીધે જ આ વસ્તુમાં અમે સુધારો લાવીશું. અને જે ભાઈએ આગળ રજૂઆત કરી એ 1-2 દિવસ પછી ફરીથી જ્યારે આવે ત્યારે બેસી અને આપના જે સૂચનો હશે એ પ્રમાણે જે આ રસ્તાઓમાં જે સુધારા થઈ શકે એવા છે એના પર ચોક્કસ વિચાર કરી અને અમલ કરવામાં આવશે.